સમગ્ર ઝાલાવાડ પંથકમાં ઉનાળાના પ્રારંભથી જ ગરમીનો પારો ઊંચો રહ્યો છે અને સમગ્ર ઝાલાવાડ પંથકમાં તેમજ સુરેન્દ્રનગર જિલ્લામાં કાળઝાળ ગરમી પડી રહી છે। ત્યારે સૂર્યનારાયણ દેવ આભમાંથી ધગધગતા અગન દોરા વરસાવી રહ્યા છે। તેની અસર સામાન્ય માનવીને, મહિલાઓને, પુરુષોને અને પશુ પક્ષીઓને થઈ છે। જ્યારે ઉનાળાની કાળઝાળ ગરમીમાં અને સૂર્યનારાયણ દેવ આભમાંથી જ્યારે ધગધગતા અંગારા વરસાવી રહ્યા હોય ત્યારે માનવી, પશુ પક્ષીઓ પણ શેકાઈ રહ્યા છે અને તળાવના પાણીઓ પણ સુકાઈ રહ્યા છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં જ્યારે ઉનાળાના પ્રારંભથી જ જેની ધંધા રોજગાર ઉપર સામાન્ય માણસ ઉપર પડી હતી અને ધંધા રોજગાર ઉપર પડી હતી। ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકો બપોરના સમયે બહાર આવવાનું ટાળતા હતા। જ્યારે સાંજના 6 વાગ્યા પછી લોકો પોતાના ઘર બહાર નીકળતા હતા। જ્યારે ઉનાળાની કાળઝાળ ગરમીથી બચવા માટે લોકો પોતાના ઘરમાં પુરાઈ રહેતા હતા। જ્યારે સૂર્યનારાયણ દેવ આભમાંથી ધગધગતા અંગારા વરસાવી રહ્યા છે ત્યારે સમગ્ર ઝાલાવાડ પંથકમાં, સમગ્ર સુરેન્દ્રનગરમાં 44 ડિગ્રીથી વધારે ગરમીનો પારો વધ્યો છે। માયાજાળ ન્યૂઝ ચેનલ જયેશ ચૌહાણ સુરેન્દ્રનગર। નમસ્કાર દર્શક મિત્રો, હું છું માયાજાળ ન્યૂઝ ચેનલ રિપોર્ટર જયેશ ચૌહાણ સુરેન્દ્રનગરથી બોલી રહ્યો છું। સમગ્ર ઝાલાવાડ પંથકમાં અને સુરેન્દ્રનગર જિલ્લામાં જ્યારે ઉનાળાના પ્રારંભથી કાળઝાળ ગરમી જ્યારે પડવાનું શરૂ થયું છે ત્યારે સમગ્ર ઝાલાવાડ પંથકનો માનવી કાળઝાળ ગરમીથી શેકાઈ રહ્યો છે। જ્યારે પક્ષીઓની ઉપર પણ અસર પડી છે, સામાન્ય માનવીઓ પર અસર પડી છે। સમગ્ર ઝાલાવાડ પંથકમાં ઉનાળાના પ્રારંભથી જ 44 ડિગ્રી તાપમાન આંકડો ગરમીનો પારો વધતા સમગ્ર માનવ અને પક્ષીઓ ઉપર પણ એની અસર થઈ હતી અને સમગ્ર ઝાલાવાડ પંથકમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને સૂર્યનારાયણ દેવ આભમાંથી ધગધગતા અંગારા અગન દોરા વરસાવી રહ્યા છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના અને ઝાલાવાડ પંથકના લોકો કાળઝાળ ગરમીથી શેકાઈ રહ્યા છે અને પક્ષીઓ પણ શેકાઈ રહ્યા છે। ત્યારે કાળઝાળ ગરમીના કારણે ઘણા પક્ષીઓના મોત પણ થયા છે અને જ્યારે સુરેન્દ્રનગર ઝાલાવાડ પંથકમાં જ્યારે 44 ડિગ્રી ગરમી વધી જવાના કારણે લૂક લાગવાના બનાવો બન્યા છે, પણ મનુષ્યના પણ મોત થયા છે। જ્યારે બાળકોને પણ ગરમીની અસર થઈ, સ્ત્રીઓને અસર થઈ, સમગ્ર ઝાલાવાડ પંથકની પ્રજા કાળઝાળ ગરમીમાં શેકાઈ રહી છે। માયાજાળ ન્યૂઝ ચેનલ